નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો મને આજના આ વિડીયોમાં હું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક લાવ્યો છું એ છે કેડ-કેમ સબ્જેક્ટના રિલેટેડ. આ કેડ-કેમ સબ્જેક્ટ જે છે એ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ જે મિકેનિકલ બ્રાન્ચવાળા વિદ્યાર્થી મિત્રો છે તો એમાં આ સબ્જેક્ટ જે છે આવે છે. જો તમને ના ખબર હોય મિત્રો તો હું તમને કહી દઉં કે ઓલરેડી મેં પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે બનાવી દીધા છે. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી, હું એ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગનો જે વિડીયો મેં ક્રિએટ કર્યો છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો તમે પ્લીઝ એ વિડીયો પણ વોચ કરી લેજો. એમાં પણ મેં અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તમારી સાથે શેર કરેલા છે. ઓકે, તો બેક ટુ અવર પોઈન્ટ કે આજે જે આજના વિડીયોમાં જે છે હું લાવ્યો છું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેડ-કેમના રિગાર્ડિંગ છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો. બાય ધ વે, ડોન્ટ વરી, હું આની PDF જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બટ એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે, જેથી કરીને મને થોડો સપોર્ટ મળે. રાઈટ, તો આવી રીતે હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના રિલેટેડ વિડીયોઝ જે છે ક્રિએટ કરતો રહું. અને પ્લીઝ તમે જો મારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. તો બેઝિકલી GTUના સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો તમારે કેડ-કેમ સબ્જેક્ટમાં ટોટલ 6 ચેપ્ટર છે. રાઈટ, તમે અહીંયા જોઈ શકો છો PDFમાં ઓલમોસ્ટ મેં 60 જેટલા ક્વેશ્ચન જે છે કવર કરેલા છે. રાઈટ, તો હું એવું કહી શકું કે દરેક ચેપ્ટરમાંથી 10 જેટલા ક્વેશ્ચનો મેં કમ્બાઈન કરીને આવી રીતે આ PDF જે છે બનાવેલી છે. અને આ PDF જે છે બેઝિકલી ગુજરાતીમાં જ છે. ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી કે ભાઈ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગના જે વિડીયોઝ મેં બનાવ્યા છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ ઇંગ્લિશમાં હતા. રાઈટ, તો થોડી તમને પ્રોબ્લેમ ક્રિએટ થઈ હતી. તો બેઝિકલી જે છે એવું આ વખતે ના થાય એ વસ્તુને ધ્યાનમાં લઈને મેં આજે કેડ-કેમની જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બનાવેલા છે એ મેં ગુજરાતી વર્ઝનમાં જ બનાવેલા છે. રાઈટ, તો આઈ જસ્ટ હોપ કે તમને આ PDF જે છે બહુ હેલ્પફુલ થશે. અને મિત્રો એક મેઇન વસ્તુ, આ કેડ-કેમ સબ્જેક્ટમાં જો તમે મારા આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોશો તો તમને અહીંયા કોઈ આકૃતિ નથી. રાઈટ, જો કે GTUમાં આકૃતિવાળું પણ તમને પૂછાશે. રાઈટ, કે કઈ રીતે આનું મોડેલિંગ કરવાનું એવું તેવું વગેરે. તો મિત્રો આવા કેસમાં તમારે શું કરવાનું છે કે તમારી જોડે જે કેડ-કેમની બુક જે છે એમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ તમને આપેલા છે તો એ બધા તમારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. રાઈટ, તમે જો બધા કરશો તો GTUમાં કેવા પણ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે મોડેલિંગના રિલેટેડ તમે ડેફિનેટલી એને સોલ્વ કરી શકશો. આઈ જસ્ટ હોપ કે આ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે ઘણા હેલ્પફુલ થશે ડ્યુરિંગ એક્ઝામિનેશન. તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે હજી 2 સબ્જેક્ટ જે છે હજી બાકી છે તો એના રિલેટેડ પણ હું આવો વિડીયો ક્રિએટ કરીશ કે જેમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે જે તમને GTUના એક્ઝામમાં બહુ હેલ્પ કરશે. રાઈટ, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને પ્લીઝ આ વિડીયોને શેર કરો. જો તમે મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર મને નથી ફોલો કરતા તો એમાં પણ ફોલો કરી દો, કેમ કે GTUના રિલેટેડ કન્ટિન્યુઅસ અપડેટ હું એમાં પણ પોસ્ટ કરતો હોઉં છું. તેમજ આપણે વોટ્સઅપ ચેનલ પણ ક્રિએટ કરેલી છે. તો જો કોઈ વિડીયો હું યુટ્યુબમાં જે બનાવું છું તો એ વિડીયોઝ પણ જે છે હું મારી વોટ્સઅપ ચેનલમાં પણ પોસ્ટ કરતો હોઉં છું. તો તમે એ પણ જોઈન કરી લેજો. એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.